નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેટ્સ લર્ન ઇંગ્લિશ. ચાલો શીખીએ અંગ્રેજી. એના પાર્ટ 4 એટલે કે ભાગ 4ની અંદર સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાર્ટ 3ની અંદર ટુ બી ફોર્મ્સ, ટુ બીના ક્રિયાપદો એમ, ઇઝ, આર જેના વર્તમાનકાળના રૂપોનો ઉપયોગ વાક્યની અંદર શીખી ગયા. હવે આજે આપણે જે શીખવાના છે એની અંદર આ ટુ બીના ભૂતકાળના રૂપો અને ભવિષ્યકાળના રૂપો, તેની સાથે તેની એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય રચના, નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય રચના અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો ઉપયોગ શીખીશું. તો આજના પ્રેઝન્ટેશનની શરૂઆત કરીએ છીએ. તો આજના જે પ્રેઝન્ટેશનના મુદ્દા છે તે છે ટુ બીના ભૂતકાળના રૂપો, ત્યારબાદ ટુ બીના ભવિષ્યકાળના રૂપો. જો કે ભવિષ્યકાળના રૂપમાં ટુ બી ઇટસેલ્ફ પોતે જ ક્રિયાપદ તરીકે વપરાય છે. તેના પછી એની 3 પ્રકારની વાક્ય રચના જોઈશું. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય રચના, નેગેટિવ સેન્ટેન્સ એટલે કે એની નકાર વાક્ય રચના અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે એની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો આટલા મુદ્દાઓનો અભ્યાસ આપણે આજના આ પ્રેઝન્ટેશન થકી શીખીશું. મિત્રો, અગાઉ તો સૌ કોઈ આપ જાણો છો કે ટુ બીના જેમ વર્તમાનકાળના રૂપો છે એમ, ઇઝ, આર, જેનો અર્થ થાય છે હોવું અને થવું. એ જ રીતે ટુ બીના ભૂતકાળના પણ રૂપો છે. તો એ ભૂતકાળના રૂપોમાં એક વચનમાં વોઝ અને બહુવચનમાં વર થાય છે. તે જ રીતે ટુ બીના ભવિષ્યકાળમાં શેલ બી અને વિલ બીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો કે આપ સૌ માહિતગાર છો કે હવે શેલ બીને સ્થાને વિલ બીનો ઉપયોગ એ સામાન્ય બાબત થઈ ગઈ છે. એટલે ભવિષ્યકાળની અંદર પણ હવે વિલ કોમન થઈ ગયું છે કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એના સર્વનામની સાથે વિલનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે જ શેલની જગ્યાએ હવે વિલનો ઉપયોગ થશે. તો આપણે અગાઉ જાણી ગયા કે ક્રિયા ક્યારે થઈ તે સમજવા માટે કાળ તો સમજવા જ પડે ને, અને કાળને જ આપણે શું કહીએ છીએ? ટેન્સ. તો આજના પ્રેઝન્ટેશનની અંદર આપણે ટુ બીના આ 2 કાળ એટલે કે ભૂતકાળ, પાસ્ટ ટેન્સ અને ત્યારબાદ તેનો ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ, એના રૂપોનો અભ્યાસ કરીશું અને તેની વાક્ય રચના છે એને સમજીશું. તો સૌ પ્રથમ આપણે લઈએ છીએ ટુ બીના ભૂતકાળના રૂપો. હવે ટુ બીના જે ભૂતકાળના રૂપો છે એ માત્ર 2 છે. એક છે વોઝ, જેનો ગુજરાતીમાં અર્થ થતો હોય છે હતો, હતી અને હતું. તે જ રીતે બીજું એનું બહુવચનનું રૂપ છે વર, અને તેનો ગુજરાતીમાં અર્થ થાય છે હતા. તો આ જે 2 રૂપો છે એનાથી આપણે વાક્ય રચના હવે સમજીશું. આ થઈ ટુ બીના ભૂતકાળના રૂપોની વાત. હવે એ જ રીતે ટુ બીના ભવિષ્યકાળના પણ રૂપો છે. એ ટુ બીના ભવિષ્યકાળના રૂપો એટલે કે ટુ બી પોતે જ ક્રિયાપદ તરીકે કામગીરી કરે છે, અને એ છે વિલ બી. હવે વિલ બીનો અર્થ ભવિષ્યકાળમાં શું થશે? હશે, હશો, હોઈશું કે હોઈશ. તો આમ આ 2 કાળના ટુ બીના જે રૂપો છે એનો હવે આપણે વાક્ય રચનામાં ઉપયોગ કરીશું. તો આ ટુ બીના ભૂતકાળના રૂપો છે કોષ્ટક પ્રમાણે આ મુજબ થશે. અહીંયા કોષ્ટક આપેલું છે. પ્રથમ પુરુષ
એક વચનમાં આઈ વોઝ, ગુજરાતીમાં તેનો અર્થ શું થાય છે? હું હતો. પછી એ જ રીતે બીજા પુરુષની અંદર એનો અર્થ થાય છે યુ વર, જે ગુજરાતીમાં બોલાય છે તું હતો. ત્રીજો પુરુષ એક વચનમાં 3 સર્વનામો આપણે સૌ કોઈ જાણીએ છીએ. હી વોઝ, નર, પુરુષ, કિશોર કે છોકરો હોય તો તેના માટે વપરાય. ગુજરાતીમાં તેનો અર્થ થાય છે તે હતો. ત્યારબાદ બીજું પ્રોનાઉન છે સી, નારી જાતિ માટે વપરાય છે, છોકરી માટે વપરાય છે, મહિલા માટે, સ્ત્રી માટે વપરાય છે. સી વોઝ, તેણી હતી. એના પછી ઇટ વોઝ, નાન્યતર જાતિ માટે, એટલે નિર્જીવ પદાર્થ હોય, વસ્તુ હોય કે કોઈ સ્થળ હોય તો તેના માટે ઇટ સર્વનામ વપરાતું હોય છે. એનો અર્થ થાય છે તે હતું. હવે આપણે એ રીતે બહુવચનના રૂપો જોઈ લઈશું. પ્રથમ પુરુષ બહુવચન, તો એ થાય છે વી વર. ગુજરાતીમાં એનો અર્થ થાય છે અમે કે આપણે હતા. એ જ રીતે હવે બીજો પુરુષ બહુવચન, તો એની અંદર થાય છે યુ વર. ગુજરાતીમાં તેનો અર્થ થશે તમે હતા. ત્યારબાદ ત્રીજો પુરુષ બહુવચન, તો એની અંદર થશે ધે વર. ગુજરાતીમાં કહેવાય છે તેઓ હતા. તો આ જે કોઠો છે પુરુષ એક વચન બહુવચન પ્રમાણે, આને આપણે તૈયાર કરી લઈશું અને જેના આધારે હવે આપણે વાક્ય રચનામાં તેનો ઉપયોગ જોઈશું. તો પહેલું વાક્ય આપણે જોઈએ છીએ અગાઉના જે ઉદાહરણ છે અને એ જ ઉદાહરણને હવે આપણે ભૂતકાળની અંદર ફેરવીને સમજવાની કોશિશ કરીશું. તો હું શિક્ષક હતો, હતો એટલે ભૂતકાળ. તો હું છે એના માટે આઈ, હતો માટે વોઝ. આઈ વોઝ અ ટીચર. હવે તમને ખ્યાલ હોય તો વર્તમાન કાળમાં આપણે એ વાક્ય કેવી રીતે લખ્યું હતું? આઈ એમ અ ટીચર. એની જગ્યાએ શું થઈ ગયું? વોઝ થઈ ગયું. અમે વિદ્યાર્થીઓ હતા. પેલા વાક્યમાં શું હતું? અમે વિદ્યાર્થીઓ છે. અને એ વખતે શું હતું? ટુ બી ક્રિયાપદ અહીંયા આર હતું. જ્યારે અહીંયા હતા થયું એટલે વર થઈ ગયું. વી વર પ્યુપિલ્સ. તમે મારા મિત્ર હતા. તો પહેલા શું હતું? તમે મારા મિત્ર છો. તો અહીં ભૂતકાળ છે એટલે હતા થઈ ગયું. યુ વર માય ફ્રેન્ડ. કાનજી નોકર હતો. તો કાનજી વોઝ અ સર્વન્ટ. રાધા કામવાળી હતી. રાધા વોઝ અ મેડ સર્વન્ટ. એના પછી ઉદાહરણ છે પંખી માળામાં હતું. અ બર્ડ વોઝ ઇન ધ નેસ્ટ. તે પંખી હતું. ઇટ વોઝ અ બર્ડ. છોકરાઓ રમતના મેદાન પર હતા. તો હતા છે એટલે એટલા માટે અહીંયા ભૂતકાળ આવશે ને. બોયઝ વર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તે છોકરાઓ હતા. હતા છે એટલા માટે વર આવશે. ધે વર બોયઝ. તે રંગબેરંગી પતંગો હતા. અહીંયા બહુવચન છે પતંગો એટલા માટે તે માટે અહીંયા ધેવ વપરાયું છે. ધે વર કલરફુલ કાઇટ્સ. હું શિક્ષક નહોતો. આઈ વોઝ નોટ અ ટીચર. નકાર સૂચક શબ્દ નોટ વપરાયો છે નહોતો દર્શાવવા માટે. બાળકો રમતના મેદાન પર નહોતા. બોયઝ વર નોટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો જો નકાર સૂચક શબ્દ ક્યાં આવેલો છે? નોટ વર પછી આવેલું છે. હવે એ જ રીતે આપણે જેમ નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય રચના આપણે જોઈ બે ઉદાહરણ સાથે. હવે એ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય રચનાને સમજીએ. તો
તો પ્રશ્નાર્થ વાક્ય રચના જુઓ. શું તે શિક્ષક હતો? વોઝ હી ટીચર? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે જો ટુ બી નું રૂપ છે ક્યાં આવેલું છે? વાક્યની શરૂઆતમાં આવેલું છે અને ત્યારબાદ પછી કરતા આવે છે. આ ધ્યાન રાખવાનું છે કે વોઝ અને વર પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆતમાં આવે છે. નકાર સૂચક શબ્દની અંદર શું હોય છે? વોઝ સાથે નોટ અને વર સાથે નોટ આવે છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર વોઝ પહેલા આવે છે અને વર પહેલા આવે છે. બીજું વાક્ય, શું છોકરાઓ રમતના મેદાન પર હતા? પ્રશ્નાર્થ ચિહ્ન. વર બોયઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ? તો મિત્રો હવે આપણે ટુ બીના ભવિષ્યકાળના રૂપો અને એનું કોષ્ટક હવે આપણે નીચે જોઈ લઈશું. તો પુરુષ આપેલા છે, એક વચન, અને એ રીતે અહીંયા બહુવચન આપેલું છે. પ્રથમ પુરુષ એક વચન, આઈ વિલ બી એટલે હું હોઈશ. બીજા પુરુષની અંદર યુ વિલ બી તું હશે. ત્રીજા પુરુષ એક વચનની અંદર હી વિલ બી નર જાતિ માટે તે હશે. ત્રીજો પુરુષ એક વચન, એમાં જ બીજું સર્વનામ શી વિલ બી નારી જાતિ માટે તેણી હશે. અને એ જ રીતે ત્રીજું સર્વનામ છે ઇટ વિલ બી નાન્યતર જાતિ માટે તે હશે. આ સર્વનામ વિશે તો આપણે હવે સામાન્ય બાબત છે, ખ્યાલ આવી ગયો હશે. હી છે છોકરા માટે, પુરુષ માટે. શી છે એ છોકરી માટે, મહિલા માટે, સ્ત્રી માટે. અને ઇટ છે નિર્જીવ પદાર્થો માટે, સ્થળ માટે, પ્રાણી માટે અને પક્ષી માટે. હવે એ જ રીતે હવે આપણે પહેલા પુરુષ બહુવચનના આ સર્વનામોને જોઈ લઈશું. તો વી વિલ બી અમે કે આપણે હોઈશું. બીજો પુરુષ બહુવચન, તો એમાં કહ્યું છે યુ વિલ બી તમે હશો. ત્રીજો પુરુષ બહુવચન, ધે વિલ બી એટલે તેઓ હશે. તો આ જે આપણે કોઠો જોયો છે, હવે એ કોઠાને આધારે હવે આપણે એનો વાક્યમાં પ્રયોગ કરીને જોઈ લઈશું. હું શિક્ષક હોઈશ. પેલામાં શું હતું? ભૂતકાળમાં હતો એટલે એટલા માટે વોઝ હતું, પણ અહીંયા ભવિષ્યકાળ છે એટલે આઈ વિલ બી અ ટીચર. વિલ બી એટલે હોઈશ. અમે વિદ્યાર્થીઓ હોઈશું. તો વી વિલ બી પ્યુપિલ્સ. હોઈશું છે એટલા માટે વિલ બી. તમે મારા મિત્ર હશો. યુ વિલ બી માય ફ્રેન્ડ. કાનજી નોકર હશે. કાનજી વિલ બી અ સર્વન્ટ. રાધા કામવાળી હશે. રાધા વિલ બી અ મેડ સર્વન્ટ. પંખી માળામાં હશે. અ બર્ડ વિલ બી ઇન ધ નેસ્ટ. તે પંખી હશે. ઇટ વિલ બી અ બર્ડ. છોકરાઓ રમતના મેદાન પર હશે. બોયઝ વિલ બી ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તે છોકરાઓ હશે. ધે વિલ બી બોયઝ. તે રંગબેરંગી પતંગો હશે. ધે વિલ બી કલરફુલ કાઇટ્સ. હવે આપણે તેની નકાર વાક્ય રચનાને પણ સમજી લઈએ. નેગેટિવ સેન્ટેન્સ હવે ભવિષ્યકાળમાં કેવી રીતે થાય છે? તો એમાં વિલ સાથે નોટ આવશે. હું શિક્ષક ન હોઈશ. આઈ વિલ નોટ અ ટીચર. બાળકો રમતના મેદાન પર હશે નહીં. બોયઝ વિલ નોટ બી ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પછી એ રીતે હવે આપણે એની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય રચનાને સમજીએ. વિલ હી બી અ ટીચર? શું તે શિક્ષક હશે? જો પ્રશ્નાર્થ વાક્યમાં એક બાબત ધ્યાન રાખવાની છે કે હંમેશા સહાયકારક ક્રિયાપદ હોય એ વાક્યની શરૂઆતમાં જ એનું સ્થાન લે છે. વિલ બોયઝ બી ઓન ધ પ્લેગ્રાઉન્ડ?
શું છોકરાઓ રમતના મેદાન પર હશે? તો મિત્રો, જે રીતે આપણે આજે ટુ બીના બંને કાળના રૂપો, ભૂતકાળ અને ભવિષ્યકાળના ત્રણેય પ્રકારની વાક્યરચના, અકાર વાક્યરચના, નકાર વાક્યરચના અને પ્રશ્નાર્થ વાક્યરચનાને સમજ્યા છે. હવે પછીના પાર્ટ 5ની અંદર એટલે ભાગ 5માં આપણે ટુ હેવના જે વર્તમાન કાળના રૂપો છે એટલે કે હેવ અને હેઝ, જેનો અર્થ થાય છે માલિકીનું કે ની પાસેનું હોવું, તેનો અભ્યાસ કરીશું. અને તેની સાથે ભૂતકાળમાં પણ તેનું એકમાત્ર રૂપ છે હેડ, તેનો પણ આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, આજનું પ્રેઝન્ટેશન આપણને કેવું લાગ્યું છે? શેર યોર થોટ્સ in the comment box and don't forget to subscribe my channel. Watch every time every part of this video series. Let's learn English. Okay, so we will meet again in the next part. Till then, namaskar.